હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રીતો વિકી વ્લોગમાં. તો આજે શનિ રવિ નથી, તોય હું ઘરે રહ્યો છું કારણ કે થોડુંક કામ છે. અહીંયા ફર્નિચરનું માલ સામાન થોડોક લેવા જવાનો છું એટલે ઘરે રહ્યો છું. અને ફિટિંગ કરવાવાળા આવવાના છે, ઓલા કાચવાળા. તો એટલે થોડું કામ છે. અને ભૂરીને થોડુંક કામ છે. ભૂરી શું કામ છે? મારે તો કેટલું કામ છે, થોડુંક નહીં. આ તો માઇન્ડ કરવા તો કરું જ છું. હાલો તો હવે આજે આગળનું દેખાડી ફર્નિચર. આજે હેન્ડલ ને એવું લગાવવાના છે, તો આપણે જોઈએ કેવાક લાગે છે. હેન્ડલ આવી ગયા છે, રાજકોટથી મગાયા હતા. આજે વિક્રમ ઘરે રહ્યા છે. આજે બુધવાર છે તો એ ઘરે રહ્યા છે એટલે થોડુંક એનું કામ છે, પણ મારે થોડુંક એનું કામ છે. તો હારવાર આજે હું કરાવી લઉં, કેમ કે પછી તો શનિ રવિમાં અમારે ઘરે જવાનું છે, પાછું રાજકોટ જવાનું છે. તો ત્યારે કંઈ ટાઈમ મળશે નહીં, એટલે શનિ રવિનું કામ આજે બુધવારે કરવાનું છે. અને વિક્રમને કામ તો એનું ઓફિસનું છે અને થોડુંક ફિટિંગ કરવાના એનું છે, પણ આજ મારું કામ છે. હાલો, શું કામ છે કહું? ઓલું ગાદલું છે ને, ગાદલું એ એટલું વજનવાળું છે ને કે મારે એકલાથી છે ને ઉપડતું નથી, એટલે એકલા એ કામ થાય એવું નથી. એમાં 2 જણા જોઈએ જ. અને એ ગાદલાને તપવાનું છે અને પછી ખોલીને પછી એના સિંગલ ગાદલા કરાવવાના, એવું બધું કરાવવું છે. એટલે એમાં 2 જણાની જરૂર પડે. તો આજે વિક્રમ ઘરે છે તો એ કામ એક પતાવી દઈ, કેમ કે પછી તો જા વરસાદ આવી જાય તો કાંઈ તપવાય છે નહીં અને તડકોય કાંઈ નીકળશે નહીં. તો એ ગાદલું છે ને એ ઉપર મેળી ઉપર છે, પણ એને પેલા ખાટલા બહાર કાઢવા પડશે. જો આ રૂમમાં ઓલા ઘરનો બધો સામાન આ રૂમમાં મૂક્યો છે અમે, એટલે ખાટલા પેલા બહાર મૂકવા પડશે ને એની ઉપર એ ગાદલાને તપાવશું. એ બહુ વજનવાળું છે, એકમાં તો હે એવું નથી, એટલે 2 ખાટલા બહાર કાઢવા પડશે. હું કયો ખાટલા બહાર મૂકી દે પેલા. હા તો હાલો, એક હું લઉં, એક તમે લ્યો. બધાય તું લે, બે એકાય થોડા માર્કેટ લેવાય. વારા ફરતી લઈ જાય. હા, વારા ફરતી હાઈરો થઈ જાય. હાલો, એક તમે લઈ લ્યો, એક હું લઈ લઉં. મને એક તો આ રૂમમાં છે ને ગરોડીની બીક લાગે, એટલે હું નહીં જાઉં. હે જ મેં કેટલી વાર જાતા જોઈ છે એને ત્યાં. એ સામાનમાં ક્યાંય આડી હવરી કરીને બેઠી હોય. એ થેલીઓ જોઈ લ્યો ને ત્યાં હે એટલી હે. હાલો, હવે જો 2 ખાટલા અહીંયા તડકે રાખી દીધા છે. પછી અહીંયા તો અત્યારે છાંયો આવે છે, ત્યાં તડકો આવશે ને એટલે પછી આમ થોડાક અંદર લઈ લેવું. પણ અત્યારે અહીંયા તડકો આવે છે તો અહીંયા રાખી દીધા છે. હવે ઉપરથી ગાડલું લઈ આવીએ. હાલો, જો જેમ તેમ કરીને હું કયો હો? હા, જાઉં હવે. જો જેમ તેમ કરીને ગાડલું અહીંયા તપાવી દીધું છે. હવે આજનો દી તપાવશું, પછી કાલ લઈ જાઉં ગાડલાવાળા પાસે. થાકી ગયા, કેવો વજન છે. તમે તો સીડીએ તો એને ધધરાવી ગાડલાને અંજવારી નથી કાઢી. બિચારું કેવું થઈ ગયું છે. જો બોલવાની હાલતમાં નથી, એવો બધો થાક લાગી ગયો છે. ઓહો, તું જાને જરી થાક નથી, કામ કરવા દે, નીકળ હાલ. હાલો મિત્રો, જો ઘરે હું તો આ કામ ખૂટતા નથી. આ ભૂરી કંઈક ને કંઈક દીધા રાખે. મારું આમ મારા સામે કરો તો મારું કામ છે. જો કે મારું કામ છે, મારું કામ એક મશીન રિપેર કરવા જવાનું છે મિસ્ત્રીનું. બાજુમાં જ છે દુકાન. થોડુંક કાચ ફિટિંગ હાલે છે તો એના બ્રેકેટ લેવા જવાનું છે. હાલો, જો કાચ ફિટિંગ હાલે છે અત્યારે. કાકો ભત્રીજો આવી ગયા છે, સુમિતભાઈ મિસ્ત્રી આવી ગયા છે કાચ ફિટિંગ કરવા માટે. જો અહીંયા કિચનમાં લગાવવાના છે અહીંયા, અને પછી આ બાજુ ને. હાલો, હવે એ લાગી જાય પછી દેખાડી. તો જો ઓલું ગાડલું તપાવવા નાખ્યું છે, તો એના બદલેનું બીજું ગાડલું મગાવ્યું છે વિક્રમે. આવી તો કેદુનું ગયું છે, પણ અનબોક્સિંગ આજે થાય છે ગાદલાની. જો આટલાકમાં આ કેટલું આમ નાનું એવું બોક્સ છે. હવે આમાં આખું કેટલા માપનું, 6x6નું 6x6નું આખું ગાડલું છે આમાં. હવે કેટલું બધું વેક્યુમ કરેલું છે, આટલાકમાં હમાઈ ગયું. જો એમાં આવી રીતે કંઈક અંદર ગુંડલું મુંડલું વરેલું છે. આમ તો જો કેટલું કઠણ છે આ.
કેટલું કઠણ આ પોચવું છે કે પછી આવું કઠણ જ રહે? હે ખેંચાવું હે કા એટલું બધું મોટું થાય? પડી જતા ને ગાડલું કાઢો હવે જોતો. એ વાહ, રોલ રોલ થઈને આવ્યું છે. હું જતો કેવું રોલ કરેલું છે. ગાડલું કાપી નાખતા નહીં હો, એ ઓલું પોળી કાપવામાં ને કાપવામાં. હા એમ જ કાઢવાની છે, કાપવાની નહીં. તો ઓલું મૂકી દે ને હાથમાંથી ને પછી ફેરવો આટા આમ. હા એ પણ મને લગાવ્યું આવ્યું આ તો દળદળતું. આ ગાડલું આમ જો તો ખરો, આ જોઈને ગમતું નથી. આમાં કેમ થાય એટલે કેવું કે હે તો ઓહો ઓહો, આ જો તો કેવી રીતે પેકિંગ તો જો કેમ કરેલું છે આનું. ઓહો, આ સેટીમાં ગાટલું ક્યાં જાહે, અડધું બહાર રહે એવું લાગે મને. પણ કાતરથી કાપો ને એનથી નો હરખું આવે તો જો તો એ આની આયરે જ આવ્યું છે ગાડલા હારે જ કાપવાનું, પણ એ નહીં મેળ આવે. કાતર લઈ લ્યો એના કરતા. જો કાતર જેવું કાંઈ નહીં. હવે જો એ અર આ તો કાઢ્યું તા તો ફૂલાઈ ગયું એટલી વારમાં, તરત ઇન્સ્ટન્ટ. આમ જો તો એ કોથરી આમ ખોઈલી ને ત્યાં તો વેક્યુમ બધું નીકળી ગયું. એની સેકન્ડ 1 સેકન્ડમાં નીકળી ગયું. બોલ ફટાફટ. જો હવે ખબર પડી આટલું જાડું છે. હવે અત્યાર સુધી તો ઓલું સિંગલિયા હોય એવું લાગતું હતું, એવું પાતળું એવું. વાહ, એ કઈ કોથરીમાં લપસી ન જાય. કઈ બાજુ રાખવાનું? આ નીચે રાખવાનું કાઢ્યું, અને ઓલી સાઈડ સફેદ ને આ ઉપર રાખવાનું. જો અહીંયા મકાન માલિકની જે નીચેની સેટી છે ને એ છે 5 ફૂટની, અને ગાડલું અમે 6 ફૂટનું રાખી દીધું. કેટલું બહાર નીકળે છે. સેટી તો દેખાતી નહીં કે આમાં સેટી નીચે છે એવું. હવે એવડું થઈ ગયું. હવે થેલી કાઢી નાખી છે. હવે જો અહીંયા કેટલું વધે. જો આમ રહ્યો તો અહીં નીચેથી તો કેવું લાગે, બે બાજુથી તો ફૂટ બે બાજુ નીકળતું હોય બહાર એવું લાગે. જો તો સેટી તો હાવ નાની એવી છે. આ કેટલું મોટું થયું છે ગાડલું. આ તો શુક્રવાર અને આજે વિક્રમ ઘરે રહ્યા છે, કેમ કે કાલે જવાનું છે અમારે બહાર ફરવા, અને પછી જવાનું છે લગ્નમાં, અને મારે જવાનું છે રાજકોટ. એવું બધું છે. તો આજે થોડી ખરીદી કરવા જવાનું છે, એટલે વિક્રમ રહ્યા છે ઘરે, કેમ કે એને એના ફ્રેન્ડના લગ્નમાં જવું છે. તો નવા કપડાં લેવા જવું નહીં એટલે આ વખતે તમારે લેવાના છે. પછી એવું ના કહેતા કે તું જ લેસ એમ. કાંઈ ઓછા નહીં હો, બે એટલા જ લઈ કપડાં. અને હાલો હવે જો સવારમાં વહેલું જ જવું છે, કેમ કે તડકો થાય ને ત્યાં પાછા આવતા રહી, પછી બહુ તડકો થઈ જાય એકદમ. એટલે હવે 9 વાગ્યા છે ને નીકળી જાય. આંદડી બાંધી લીધી છે, અને વિક્રમે જો બાઇક હેલ્મેટ બેલ્મેટ પહેરીને બાઇક લઈ લીધું છે. આટલું બધું એમ નહીં 5માં રાખ્યું તો આટલું બધું ઝૂમ કા થાય હે? હવે થયું સરખું. હાલો હવે નીકળી જાય, તડકો થાય તા પાછા. YMCA સર્કલે પહોંચ્યા છીએ, પણ જો અત્યારમાં ટ્રાફિક છે, જો દેખાતી હશે. જો કે અત્યારમાં જ વધારે હોય, બધા ઓફિસે જવાવાળાનો ટાઈમ છે અત્યારે. એટલે હવે હરેક સિગ્નલ ઊભું રહેવું જોઈએ છે ખુદ એવું લાગે છે. બીજા ઝુડિયા આવ્યા છીએ, એક ઝુડિયો તો બંધ હતું, પણ આ એવું જ લાગે હજી ખુલ્લું છે. ખુલી ગયું છે, આ ખુલી ગયું છે. ઓલું આને પહેલા વાળું તો બંધ હતું. જાય અંદર જોઈએ અહીંયા વિક્રમને કપડાનો મેળ આવે છે કે નહીં. જો નહીં આવે તો બીજે ક્યાંક જઈશું. પણ આ જે 9:30 આ તો ખુલી ગયું છે, ઓલું તો બંધ હતું નહીં. એ કદાચ 10 વાગે ખુલતું હોય છે. અહીંયા સ્ટાર બજારને 2 હારે છે ને, એટલે આ ખુલી ગયું. અત્યારમાં તો અમારી જેમ કોઈ ખરીદી કરવા પોગી નથી ગયું, એટલે કોઈ છે નહીં. જો
ખાલી સ્ટાર બજારમાં એની એ ત્યાં જ છે. અહીંયા ઝુડિયોમાં તો કોઈ છે નહીં. હાલો મંડો લેવા જ. શું લેવું છે એ તો મને ખબર, પણ કપડામાં શું લેવાનું છે તમારે? જો ઝુડિયોમાં કલેક્શન તો થોડુંક વધારે આવ્યું એવું નથી લાગતું? હે તમારું થોડુંક કલેક્શન વધારે આવ્યું એવું નથી લાગતું? અમારું અમુકનું તમારી સાઈડ વધારે છે, અમારી સાઈડ તો ઓછી છે. ઈ બાજુ નથી તમને ગમે એવા. અહીંયા આ બાજુ લ્યો ને, ઈ બાજુ ટી શર્ટ છે. તમારે ટી શર્ટ લેવું હે? હા આ રહ્યા હે તો ખરા. આ જો બ્લેક, આ જો ઝારિયા ઝારિયા વાળા, આય મસ્ત છે, પણ આનું કાપડ નથી બહુ ગમે એવું. આ વ્હાઈટ ક્રીમ, જો આ વાહ, રિસોર્ટ માટે એકદમ પરફેક્ટ છે હે ને? એટલે તો કે સાચું કા તો પછી હાલો. જો વિક્રમે 3-4 જોડી લઈ લીધા છે અને હવે જાય છે ટ્રાય કરવા ટ્રાયલ રૂમમાં. જોઈ હવે એમાંથી કેટલાક લે છે. કા એમ તો સારો લાગે. કા તમને નથી ગમતો? તો ઓલો પહેરતા આવો. હા આ થોડોક મોટો આ માપનો લાગે, ઓલો ટૂંકો લાગતો હતો. હા ઓના કરતા આ સારો લાગે. હાલો હવે પતી ગયું ને તમારું? હવે મારી વારી. હા તો મારે એટલું જ લેવાનું છે, કાંઈ વધારે નથી લેવાનું. હાલો હવે હું મારા કપડાં જો અહીંયા મારા આ બાજુ છે, હવે મારા જોવાનું ચાલુ કરી દઉં. જો 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 મારી વારી હતી ટ્રાય કરવાની, તો પોતે પાછળ એના કપડાં ટ્રાય કરવા માંડ્યા. આમ બહાર તો નીકળો થોડાક. નથી એટલું આ પેન્ટ નથી મેળ થતું એટલું. બીજો કલર લ્યો એકાદી. આ જોડી તો અજીબ લાગે. જો ખુશ ખુશ થાય કેમ કે એને એનો કપડાનો મેળ આવી ગયો છે. જો એના લઈ લીધા છે, મારા કપડાનો કાંઈ મેળ આવ્યો નથી. તો હવે અહીંયાથી જાય બીજા ઝુડિયોમાં જાય કે હવે ઓસિયા જાય કે ડીમાર્ટ જાય એવું છે. એકાદી જગ્યાએ જાય હવે. હાલો હવે આવી ગયા છીએ અમે ડીમાર્ટ. જોઈએ હવે અહીંયા મારા કપડાનો મેળ આવે છે કે નહીં, નકર વરી પાછું અહીંથી બીજે ક્યાંક જવું જોઈએ. ડિમાન્ડમાંથી તો ગયા ને એવા તરત પાછા આવ્યા, કેમ કે કાંઈ મેળ આવ્યો નહીં. હવે પાછા બીજા ઝુડિયોમાં જાય છે. હવે આમ નામ તડકો કર્યો, 11 વાગી ગયા. હા હવે 12 વાગ્યા છે ને જો ખરો તડકો થયો છે. તો ફાઇનલી બધા કપડાં લેવાઈ ગયા છે. મારો મેળ આ ઝુડિયોમાંથી આવી ગયો છે. વિક્રમે 1-2 અહીંથી લેવાનું હતું એ લઈ લીધું, મારે જે કાંઈ લેવાનું હતું એ લઈ લીધું ને હવે ચાહી ઘરે. ચુંદડી મુંદડી બાંધી લીધી છે કેમ કે તડકો થઈ ગયો છે એકદમ. હાલો હવે નીકળી જાય. 12 વાગી ગયા છે, 12:30 વાગ્યા છે અને આવી ગયા છે. સવારના ગયા હતા 9 વાગ્યાના, 12 વાગી ગયા, 12:30 વાગી ગયા છે. હજી તો કામે બધું બાકી. સવારે તો ખાલી નાસ્તો કરીને નીકળી ગયા હતા. એટલે હવે તો હાલો કામ બામ બધું કરવાનું છે. વિક્રમને આજ તો રજા નહીં, ઓફિસ ચાલુ જ છે અને એને ઓફિસનું કામ કરવાનું છે અને મારે ઘરનું કામ કરવાનું છે. હજી તો રાંધવાનું છે. 12:30 થઈ ગયા. સાંજના 7:30 જેવું થયું છે અને મારું તો બધું કામ પતી ગયું છે. અત્યાર સુધી કામ પતાવ્યું છે. થોડીક વાર બપોર હોઈ ગઈ હતી, બાકી તો પછી કામ જ કર્યું છે. અને વિક્રમ તો હજી કામ કરે છે, એને તો પતે એમ છે નહીં, કેમ કે એને છેલ્લે સાંજે મીટિંગ હોય ક્યારે 9-9:30 પછી એનું કામ પતે ત્યાં સુધી કાંઈ નવરા થાય નહીં. આપણે થઈ ગયા છીએ નવરા. હવે તો ઓલા ઘરે ઓલા સ્લાઇડરવાળો જે રૂમ છે ને એમાં સ્લાઇડર ચડાવી દીધા છે. તો આપણે જોવા જાય ને હેન્ડલ ને એવું થોડુંક લગાડી દીધું છે. તો જોઈ આવી કેવું લાગે છે, તમને દેખાડી દઈ. અડધી કલાકથી કહેતી તો 8 વાગ્યા 7:30 અહીંયા નીકળ્યા. ઘડીક કરી નવરો ન હોય તો કહેતા જ ન હોય તો એ જો આમ ગરોળી હેલી જાય. હમણાં અંદર આપણે જાહું તો વહી જશે. ક્યાં હે એ એવડું તો ન બીક લાગે, આ મોટીથી બીક લાગે. હાલો હારો એક બીજું બતાવી દઈ. આ કાચ ફિટિંગ થઈ ગયા છે. જો કેવા લાગે? એટલા જ ખુલે નહીં તો ઓછા ખુલે એવું નથી લાગતું? એટલા જ હોય ને. હજી એક આવશે ને સેલ્ફ.
ઓલી બાજુ વાળું રહ્યું ને અહીંયા ઊંચું નથી રહેતું. જો મેં બપોર કર્યું ઈ ખોલો તો હા ઈ ખોલો ઈ પડી જાય છે. મૂકી દો તો જો પડી જાય છે ને જો ઈ એમ થાય છે. હા ઈ બપોર મેં ખોયલું હતું ને તો બધા આમ કા થયા. ઈ તો ખુલતું જ નહીં, રેવા દો. હા અહીં નથી ખુલતું. મેં કીધું હા પણ તો રેવા દો ને, ખોટું કંઈક તૂટી બૂટી જાય નહીં તો હજી. એટલે એમ આધું અધૂરું જ છે હજી. જો અહીંયા આ ફિલ્ટર વાળું બાકી છે, અહીંયા એક આવશે અને હજી આ એક બાકી છે. 2 બાકી છે પણ એમાં આ થોડુંક નડતું હતું આ પાણો, એટલે ઘહી નાખ્યો. જો અહીં સુધી આ પાણો નડતો ને એટલે એ ફિટ નથી કર્યું. હવે આજકાલમાં પાછા આવશે ને ફિટ કરી જશે એટલે પતી જશે. એ તો ચડાવી દીધું ને, અહીંયા મારી દીધી ને. હાલો. અને આ જો અમારા રૂમમાં હેન્ડલ લાગી ગયા છે. અમારા રૂમમાં રજવાડી રાખ્યા છે હેન્ડલ અમે. બીજે બધી સિમ્પલ છે. અમારા રૂમમાં એક આવા રાખ્યા છે. અહીંયા માળિયામાં બાકી છે. એમાં હજી આવા જો અહીંયા છે આવા નાના આવશે માળિયામાં, અને નીચે અહીંયા આવા મોટા છે. કેવા લાગે કોમેન્ટમાં કહેજો જરાક. જો આવી ડિઝાઇન છે હેન્ડલની. ફર્નિચર જોઈ લીધું છે અને 8 વાગી ગયા છે તો રાંધવાનો ટાઈમે થઈ ગયો છે. તો હવે ઘરે જાય અને વિક્રમ જો શું સામાન હારે છે. શું લઈ જાવ છો? સારવું પડે. હા મારું ઘર છે તો કરવું જ પડે ને. હવનું કામ હવને કરવું પડે. તો હાલો હવે રાંધી નાખીને પછી જમી લઈ. હાલો હવે અત્યારે 11:30 વાગી ગયા છે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. અને કાલે સવારમાં વહેલું ઉઠવાનું છે કેમ કે જવાનું છે ફરવા બધાને. અમારે વોટર પાર્કમાં કે રિસોર્ટમાં કે એવું છે ત્યાં જવાના હી બધાય અમે. એટલે સવારમાં વહેલું ઉઠવાનું છે. 8 વાગે તો તૈયાર થઈને નીકળી જવાનું છે. એટલે તો 6:30 તો ઉઠવું પડશે. તો હાલો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.